સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ગાના ગામમાં અયોધ્યાથી લાવેલ પ્રસાદીના અક્ષત વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ગાના ગામમાં અયોધ્યાથી લાવેલ પ્રસાદીના અક્ષત વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામની ભાગોળથી શ્રી રામજી મંદિર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી। કાર્યક્રમમાં યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો સાથે વડીલો પણ ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા। ગામમાં દરેક ઘરે ઘરે અક્ષત, ભગવાન શ્રી રામનો ફોટો અને પત્રિકા ઉપરાંત આગામી 22 જાન્યુઆરીના રોજ ગાના ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેનું ખૂબ જ આદરભાવ સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્યું, જે પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા મંત્રી ઉમેશભાઈ ઠક્કર, જિલ્લા સહમંત્રી મોહનસિંહ રાજપૂત, સોનુભાઈ, યોગેશભાઈ શર્મા તથા ગાના ગામના માતૃશક્તિના બહેનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।